વાત કરીએ રાજકોટ શહેરમાં જાણે કે અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો હોય તેવા પ્રકારની એક બાદ એક ઘટનાઓ સામે આવી રહી છે। રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા ભગતસિંહ ગાર્ડન પાસે આવેલી નકલંગ ટી સ્ટોલ ખાતે 15 જાન્યુઆરી 2025ની રાત્રે પેટ્રોલ બોમ્બ જેવા જ્વલનશીલ પ્રવાહી ભરેલી સળગતી બોટલ ફેંકી આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે। ત્યારે સમગ્ર મામલે ટી સ્ટોલ સંચાલક જિલ્લાભાઈ ઉર્ફે મુન્નાભાઈ ભરવાડ દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। કોઈ આપણે એમને 100 રૂપિયા પાછા આપેલા, પણ એ લોકો કોઈ વસ્તુ માનવા સ્વીકારવા નહોતા। ટૂંકમાં કારણ કે પી ગયા હતા ફૂલ દારૂ, અને એ લોકોની બબાલ કરવાની ગણતરી હતી કે અમારે બસ બબાલ કરવી, તમે 100 જ આપ્યા હે, એ છતાં એ માયના નહીં। લોકો પછી કેમ કે છરીયું હાથે બધું હતું, એ લોકો પાસે મારવાની કોશિશ કે એવું કરતા હતા, એટલામાં પણ અમે લોકો એને અહીંથી સમજાવીને મોકલી દીધેલા। પરત પછી પાછા આવેલા કલાકોની સમયમાં કે પેટ્રોલ બોમ્બ એ લોકોએ બનાવેલા હતા। પેટ્રોલ ભરીને બોટલો લઈને આગળથી ઘા કર્યા દુકાન ઉપર। ના, હાજર એ જગ્યા ઉપર કોઈ નહોતું, નકર ઈજા એટલે ટૂંકમાં માણસને બહુ ઈજા થાય એવું હતું, કારણ કે આખું પેટ્રોલ નું જ હતું, બોમ્બ ઘોડે વિસ્ફોટ જ થયો હતો। એમનો વિડીયો આવેલો હોય કાયદેસર, ફરિયાદ કરેલી આપણે યુનિવર્સિટીમાં સાહેબે એક આરોપીનું કાંક નામ આવી ગયું હોય, આરોપીનું નામ લખેલું, બીજા 4-5 સાહેબ એ લોકો કહેતા કે અમે પકડી લેશું,